We are live. Time check is 10:51 p.m. CST time. હું કિંજલ USA થી મારી જોડે હિરાંગી અને સંધ્યાબેન both are from USA અને અમીબેન છે she is from Canada. અને અમે ફરીથી આવી ગયા છે with another topic અને ટોપિક ઓલવેઝ અમેઝિંગ હોય છે. આજનો ટોપિક છે your impact is greater than you think. તો આની વાત કરીએ ને તો સાચું કહું કે આપણે પોતાની જાતને ઓલવેઝ ઓછું જ સમજ્યું, ઓછું જ. કારણ કે આપણે કશું નવું સ્ટાર્ટ કરીએ અને એ વસ્તુમાં આપણે એક્સપિરિયન્સ ના હોય, કશું જ ના હોય તો વી ફીલ ડાઉટ પોતાની જાત પર જ, રાઈટ? અને એવું થાય કે આગળ થશે કે નહીં, કેવું થશે, કેવું રહેશે, રાઈટ? અને કહેવાનો મતલબ એ જ છે કે આપણે જે થિંક કરીશું ને એ જ ઇમ્પેક્ટ લાઈક બહાર આવશે. હવે એક્ઝામ્પલ આપું કે અત્યારે જો ને કોઈક સિચ્યુએશન આવી, રાઈટ? અને એ સિચ્યુએશનમાં હું શું વિચારું છું, લાઈક પોઝિટિવ, નેગેટિવ, અથવા તો જો મેં પોઝિટિવ વિચારું, રાઈટ, તો મને વે મળશે કે ક્યાંથી હું એક્શન લઈને આગળ વધી શકું રાઈટ ડાયરેક્શન પર. બટ જો નેગેટિવ હું વિચારું, રાઈટ, ધેન આઈ ડોન્ટ હેવ એની વે, અને એના કરતાં વધારે હું અંદર અને અંદર જ વધારે ગૂંચવણમાં મૂંઝવાઈ જાઉં. અને એ જ ઇમ્પેક્ટ બહાર બધી આજુબાજુ જે બી હોય એટમોસ્ફિયરમાં એ ફેલાય જ છે, રાઈટ? બટ આજનો ટોપિક એ છે કે જો તમે રાઈટ ડાયરેક્શન પર જતા હોવ તો તમારી ઇમ્પેક્ટ ઇઝ મોર ધેન તમે થિંક પણ ના કરી શકો. ઇટ્સ બિગર, રાઈટ? સો એ બધી વસ્તુ થાય છે જસ્ટ તમારા થિંક અને વન સ્ટેપ, રાઈટ? નાના સ્ટેપથી. અને માઇટ બી તમે સમટાઈમ કોઈને એક નાનો મેસેજથી પણ ઇન્સ્પાયર કરી ગયા હોય. યુ ડોન્ટ નો કે પીપલની લાઈફમાં કેટલું ચેન્જીસ થઈ ગયું, રાઈટ? ને સમટાઈમ શું થાય છે કે અચાનક કંઈક નાના છોકરા હોય ને, કોઈક અનનોન પર્સન એમને એક ગિફ્ટ આપીને જાય, રાઈટ? તો એ લોકો લાઈક એઝ અ બ્લેસિંગ, અ સરપ્રાઈઝ, રાઈટ? દે ડોન્ટ નો બટ એની લાઈફમાં કશું ને કશું એમ લાઈક મેજિક જેવું લાગે એમને, રાઈટ? કે આજે તો કશું અમેઝિંગ થઈ ગયું, અને એ પણ કોઈ બીજાના કારણે. ઇટ્સ લાઈક ઇમ્પેક્ટ, રાઈટ? અને જેમ આ સાન્ટા ક્લોઝ વાળું કહે ને આપણે ડિસેમ્બર આવે તેમ, તો એ ટાઈમે તો કેટલું બધું આ બ્લેસિંગ વાળું ચાલતું હોય, એટલે બધાની લાઈફમાં બહુ જ બધા થિંક કરતા હોય કે ના કશું ચેન્જ થવાનું છે. બટ એ આપણે થિંક કરીએ ને તો થાય રિયાલિટીમાં પોતે જ ચેન્જ થવું પડે, નોર્મલી વાત છે, રાઈટ? સો ઘણી બધી એવી કન્વર્જેશન હોય, અમે એવરી સિંગલ ડે પોસ્ટ કરતા હોય ને એના પરથી પણ ઘણા લોકો ઇન્સ્પાયર થાય અને એક્શન લે છે પોતાના લાઈફમાં ચેન્જ કરવા માટે. કે એક સ્ટેપ લઈને પોતે એ લાઈફ જીવવા માંગે છે. સો તમે વિચારો કે તમારા લાઈફમાં પણ કશું ને કશું એવું હશે જ કે તમે એનું ઇમ્પેક્ટ છોડો છો લાઈફમાં, બીજા માટે. સેમ એઝ આપણે ઓલવેઝ આપણા ચિલ્ડ્રન્સ હોય તો ડેફિનેટલી દે આર વોચિંગ અસ, અને સેમ ટુ સેમ કોપી પેસ્ટ કરે છે બિકોઝ આપણે એને ઇન્સ્પાયર કરીએ છીએ. દે આર વોચિંગ અસ. સેમ થિંગ આ જે બિઝનેસ છે, રાઈટ? ઓલરેડી અમે સક્સેસફુલને પીપલને વોચ કરી રહ્યા છે. દેટ્સ વાય વી આર લાઈક એ લોકોને લાઈક ફોલો કરીએ છીએ, એમ કહીએ ને. અમે બધા જ એમને વોચ કરી રહ્યા છે કે હાઉ દે આર ગ્રોઈંગ, હાઉ દે ડીડ. કારણ કે સામાન્ય ઓર્ડિનરી પર્સન સ્ટાર્ટ કર્યું છે બિઝનેસ, અને 5-7 યરમાં અમેઝિંગ લાઈફ જીવે છે. અમેઝિંગ. કેવી રીતે પોસિબલ થાય? એ લોકોને ક્રાય કરતા જોયા છે લાઈફમાં, અને કેવી રીતે હવે હેપીલી શાંત, કામ, મોટિવેટ કરે છે લાઈફમાં, બીજાને ઇમ્પેક્ટ કરે છે એ લોકોની લાઈફથી. દેટ ઇઝ ધ થિંગ આ બિઝનેસ થ્રુ જોવા મળ્યું. આવી કેટલા બધા એક્ઝામ્પલ છે કે નાના નાના એવરીડેના કન્સિસ્ટન્સ હોય કે આ વ્યક્તિ કેટલું જ
ઇન્સ્પાયર કરે છે. ડેઈલી મને આના વર્ડ્સ, આના પોસ્ટ કે આની એક્ટિવિટી મને મોટિવેટ કરે છે, ઇન્સ્પાયર કરે છે કે મારે આ બિઝનેસ કે કોઈ પણ એક્ટિવિટી હોય મારે આગળ વધવું જ છે. ઘણા લોકો છે ને મોટિવેશન સ્પીકરને બહુ સાંભળતા હોય છે, રાઈટ? અને એના થ્રુ એ એની લાઈફને મોટિવેટ કરવા માંગે, ઇન્સ્પાયર કરવા માંગે, રાઈટ? તો કહેવાનો મતલબ એ છે કે એ જે વ્યક્તિ છે ને એ એની છાપ મૂકે છે અને બીજાને હેલ્પ કરે છે, ઇમ્પેક્ટ કરે છે એ લોકોની લાઈફમાં પણ. તો એવી ઘણી બધી વસ્તુ છે. તમે પણ લખજો ડેફિનેટલી કોમેન્ટ બોક્સમાં કે તમને તમારી લાઈફમાં કેવી રીતે ઇમ્પેક્ટ થાય છે, કે તમે બીજાની લાઈફમાં તમારો શું મોટો ભાગ છે લાઈક ઇમ્પેક્ટ કરવા માટે. સો નાવ ઓવર ટુ યુ, હિરાંગી. Hello everyone, I am Hirangi Patel from Alabama, USA અને ઓરિજિનલી ફ્રોમ સુરત, ઇન્ડિયા, ગુજરાત. આજનો ટોપિક છે બહુ જ અમેઝિંગ, કે જે આપણે કોઈ દિવસ વિચારેલો નહીં હોય અને એની ઇમ્પેક્ટ કે આપણી જર્નીમાં, આપણી રિયલ લાઈફમાં શું છે. તો એ વિશેનો ટોપિક છે યોર ઇમ્પેક્ટ ઇઝ ગ્રેટર ધેન યોર થિંક. સો ઘણીવાર આપણે એવું જ વિચારતા હોય છે, આપણા ડેઇલી રૂટીન હોય કે આપણી જર્ની હોય, કે આપણે જે દરરોજ જે કાર્ય કરીએ છીએ એની વળી કંઈ કોઈ નોટિસ કરતું હશે કે એની તો શું ઇફેક્ટ હશે, રાઈટ? કે આપણી જર્નીમાં આપણે લાઈક કંઈ પણ નવું કામ કરીએ તો ત્યારે આપણે કોઈ ડિફરન્સ લાવીએ તો એ પણ આપણે એ ટાઈમે નોટિસ કરતા હોઈએ જ છે કે આપણે આ ડિફરન્સીસ કંઈ લાવશું એ તો વળી કોઈ નોટિસ કરતું હશે. અને એવા બધા ડાઉટ્સ આપણે જ્યારે મગજમાં આવે ને ત્યારે સમટાઈમ આપણે પોઝ પણ લઈએ. પણ રિયાલિટીમાં જ્યારે અમે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો ને, તો એ ટાઈમે એ જ વસ્તુની હું તમને એક્ઝામ્પલ આપું કે મારી જર્નીમાં પણ એ જ એક અનએક્સપેક્ટેડ મોમેન્ટ હતી, કે જેમાં લાઈક અમે જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કર્યો તો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર પોસ્ટિંગ, જેવું કિંજલબેને કીધું તે રીતે, તો એ પોસ્ટિંગને જોઈને જ કોઈક આપણને મેસેજ આવે છે, રાઈટ? તો એ મેસેજને જોઈને લાઈક એવું લાગે કે આ જે મેં પોસ્ટિંગ કરી એના થ્રુ કોઈકે એક્શન લેવાનું ડિસાઇડ કર્યું. અને જે મેં કોઈ દિવસ પહેલાં વિચારેલું પણ નહીં હતું કે લાઈક આ વસ્તુ મારી સાથે પોસિબલ થશે. અને ત્યાર પછી એ જ વ્યક્તિએ આ જર્નીની અંદર લાઈક એક્શન લઈને અંદર આવે છે અને કોન્ફિડન્સથી આગળ વધે છે. સો એ ટાઈમે મને પણ રિયલાઇઝ થયું કે આપણે જે કરીએ છીએ એની ઇમ્પેક્ટ બીજાના પણ પડે જ છે, પણ આપણને એ ટાઈમે રિયલાઇઝ નથી થતું. અને આપણે જે નાની જે સ્ટેપ્સ લેતા છે ને એની ઇમ્પેક્ટ એવરીડે કોઈના ને કોઈના લાઈફમાં પડતી જ હોય છે, પણ આપણને એ ઇમ્પેક્ટની આપણને ખબર નથી હોતી. સો આપણે જે કંઈ પણ કરતા છે તે બધું આપણે શેર કરીએ, એને પછી આપણે ક્વાઇટલી લાઈક જે કરતા છે ને તે ક્વાઇટલી કોઈક તો આપણને શાંતિથી ઓબ્ઝર્વેશન કરતું જ છે. સો એના લીધે જ એનો મિનિંગ કે એનાથી એ લોકો ઇન્સ્પાયર થાય છે અને એને કરેજ મળે છે. સો ભલે આપણને ખબર હોય કે નહીં ખબર હોય, ઇવન અનનોન પીપલ પણ આપણને જોઈને ઇન્સ્પાયર થતા જ છે, બિકોઝ આપણે જે કરતા છે એ વસ્તુથી કોઈની ને કોઈની જિંદગી તો ચેન્જ થતી છે. સો આપણે જ્યારે કન્ટિન્યુ આપણી જર્ની રાખીએ ને, તો એ ટાઈમે આપણી જે કોન્સિસ્ટન્સી છે ને તે કોઈકને હોપ આપે છે. એ જ આપણી ઇમ્પેક્ટ છે કે આપણા લીધે કોઈકને હોપ મળે છે કે જે આપણે કાર્ય દરરોજ રૂટીનમાં કરીએ છીએ. અને બીજું કે આપણે જે સ્ટોરી આપણી દરરોજની જે એવરીડે કોન્સિસ્ટન્સીમાં શેર કરતા છે ને, એના લીધે જ કોઈકને ડિરેક્શન મળતું છે કે એ પણ એની લાઈફ ચેન્જ કરી શકે છે. અને ત્રીજું કે કરેજ, કે આપણી જર્નીને જોઈને આપણી સાથે એ જ વ્યક્તિ કનેક્ટ થાય છે કે જે વ્યક્તિ એ વસ્તુ શોધી રહ્યા છે, અને એને જોઈને એને કરેજ મળે છે અને એ જ કરેજથી એ પણ કંઈક નવું એક્ટિવિટી કરે છે. સો ઇમ્પેક્ટ એકદમ નાનલું વર્ડ છે કે જે દેખાતું નથી પણ આપણને ફીલ થાય છે કે આપણે જે કરતા છે તે આપણને એવું જ હોય છે કે લાઈક મારાથી એવું તો શું કંઈ છે કે મારા લીધે કોઈ ઇન્સ્પાયર થવાનું છે, રાઈટ? પણ બધા માણસની અંદર કંઈક ને કંઈક તો એવું ભગવાને મૂકેલું જ છે, ને બધાની અંદર ટેલેન્ટ છે જ, અને એ વસ્તુ કોઈક બીજા શોધતા હશે જ. સો એને જોઈને જ એ માણસને પણ કરેજ મળશે અને એ માણસ પણ ઓવર થિંકિંગ બંધ કરશે, એના મગજના ડાઉટ્સ છોડી દેશે અને કન્ટિન્યુ શો અપ કરીને એ પણ એની લાઈફમાં એક સ્ટેપ્સ લેશે. સો એના લીધે એ પણ એની લાઈફ ચેન્જ કરી શકે છે. સો આ ઇમ્પેક્ટ જે છે તે આપણી જે કલ્પના છે ને એના કરતાં પણ એક મોટો વર્ડ છે કે જે આખી માણસની લાઈફ બદલી શકે છે.
So that's it for me. Over to you, Kinjalben. થેન્ક યુ હિરાંકી, ઇટ વોઝ રિયલી અમેઝિંગ. આપણે કહીએ ને કે બધી વસ્તુ જસ્ટ પૈસા જ નથી, પૈસાથી માણસ બધું જ વસ્તુ મેળવી નથી શકતો, દેટ ઇઝ રિયલી ટ્રુ. પણ આજે ઇમ્પેક્ટની વાત કરી રહ્યા છે ને, તો એ જસ્ટ ઓનલી પૈસાથી ના હોય, જસ્ટ ઓનલી લાઈફસ્ટાઈલથી ના હોય. ઇટ્સ ઓલ અબાઉટ કે માણસ કેવી રીતે ચેન્જ થયો એની લાઈફમાં, કે આ વ્યક્તિ આગળ કેવો હતો. માઇટ બી એનામાં કોન્ફિડન્સ ના હતો. મેં 3 વર્ષ પહેલાં એને જોયો હતો, તો એ કશું બોલી પણ ના શકતો હતો. અને આજે કેવું કેટલું કોન્ફિડન્સ છે. હાવ ઇટ્સ પોસિબલ. સેમ ઇઝ લાઈક માઇન્ડસેટ. આ વ્યક્તિથી કશું થઈ જ ના શકતું હતું, એક આટલા પોઝિટિવ વે વાત કરે છે. હાવ ઇટ્સ પોસિબલ. આટલું કરે છે, એનામાં ક્યાંથી આવી જાય છે? ધેટ ઇઝ ધ થિંગ. અને એ બધી વસ્તુ ઇમ્પેક્ટ કરે પીપલ પર, કે આ વ્યક્તિ 18 વર્ષ સુધી હું, ચાલો કોલેજમાં એની સાથે ભણી કે વોટ એવર જે પણ હોય, રાઈટ, એ વ્યક્તિને હું રેગ્યુલરલી જોતી હતી. એ 18-19 વર્ષ કે પછી 22 વર્ષ સુધી ચેન્જ ના થયું, તો આ 3 વર્ષમાં એવું તો શું થયું કે આટલી ડિફરન્ટ થઈ ગઈ. દેટ ઇઝ ધ થિંગ, કે તમે વિચારી પણ ના શકો એવું તમે તમારી જાતને ચેન્જ કરી શકો છો અને એવી ઇમ્પેક્ટ બનાવી શકો છો. બટ કહેવાનો મતલબ એ જ છે કે રિયલ પાથ જરૂરી છે. રિયલ પાથ, રાઈટ. નાવ ઓવર ટુ યુ, જયશ્રીબેન. થેન્ક યુ કિંજલબેન. હું અમી દેસાઈ અને કેલ્ગરી કેનેડામાં રહું છું. ઓરિજિનલી ગુજરાત સુરતથી છું. તો આજનો જે વિષય છે, યોર ઇમ્પેક્ટ ઇઝ ગ્રેટર ધેન યુ થિંક. એટલે ઘણી વખત વ્યક્તિ જ્યારે પોતાનું મૂલ્યાંકન કરવા બેસે ને, ત્યારે હંમેશા પોતાની જાતને જે હોય, પોતાની હેસિયત એનાથી નીચો જ સમજતો હોય. ખબર જ ના પડતી હોય કે હું શું શું કરી શકું છું. એ પોતાની જાતને પણ ખબર નથી હોતી કે હું શું કરું. પરંતુ આ જે સબ્જેક્ટ છે ને, એ સોશિયલ મીડિયાના અનુસંધાનમાં જો કહું ને, તો ઘણી વખત આપણને એવું થાય કે સોશિયલ મીડિયા પર લોકો આટલું બધું શું કરતા હશે, એ સોશિયલ મીડિયાની આટલી બધી લોકોને જરૂર શા માટે પડતી હશે. પરંતુ કિંજલબેને જેમ કીધું ને કે વર્ષો સુધીનું કોઈનો આપણને ઓબ્ઝર્વેશન હતું, જ્યારે હવે એવું છે કે દુનિયા મુઠ્ઠીમાં થઈ ગઈ છે. એટલે પહેલા આપણે આપણી આજુબાજુના 5 કે 10 માણસોને સારી રીતે ઓળખતા. હવે આપણે એક 4 દિવાલના કમરામાં બેસીને આખી દુનિયાને માપવાની કોશિશમાં મંડ્યા છીએ. અને એટલા માટે જ અમે રોજ જ અમારા પેજ ઉપર આવીએ છીએ. શા માટે? કે દુનિયા સુધી પહોંચવું છે. અને દુનિયા સુધી પહોંચવા માટે દરેક વ્યક્તિમાં નાની મોટી જે કોઈ આવડત છે, નાની મોટી જે કોઈ ક્ષમતા છે, એને અમે બતાવીએ છીએ. કેમ? કે એક ક્ષમતાથી જો આપણે કોઈ એક વ્યક્તિનું જીવન બદલી શકતા હોઈએ, કોઈ એક વ્યક્તિ પણ તમારા વિચારની સાથે પરોવાઈને તમારા જેવું કરવા ઈચ્છે અને આગળ વધી શકે, તો એના જેવું મોટું રૂડું કોઈ કામ જ નથી. કારણ કે મારી પોતાની વાત કરું તો હું સેમ એ જ છે. મને પોતાને એવું જ હતું કે આ બધું સોશિયલ મીડિયા પર કરવાનું કામ હું નહીં જ કરી શકું. હું બહુ એકદમ સ્ટેન્ડિંગ પર્સનાલિટી વાળી નથી, એવું મને મારા પોતાના માટેનું મારું મૂલ્યાંકન હતું કે આ બધા થોડા ફાસ્ટ ફોરવર્ડ લોકો હોય, એ બધા માટેનું આ સોશિયલ મીડિયા એક કામ છે. તો આ બિઝનેસમાં હું તો શું કરી શકીશ. એટલે ઘણી વખત હું ઘણાને જોતી ને તો વિચાર જ કરતી કે ના, હું આવી રીતે તો નહીં કરી શકું. હું તો બહુ સામાન્ય છું. કે હું આ લોકોની જેમ સરસ બ્યુટીફુલ તૈયાર થઉં છું, સરસ દેખાઉં છું, સરસ વાક્યો છે, સરસ બોલું છું, કશું જ નથી મારામાં. મને એવું હતું. એટલે હું ઘણા લાંબા સમયથી બધાને જોતી, પણ મારી પોતાની જાત વિશેનું મારું મૂલ્યાંકન જ બહુ નીચું હતું, જેથી કરીને હું આવતા ડરતી હતી. પરંતુ જેમ ઇમ્પેક્ટ પડે ને, તેમ મને એક વ્યક્તિ એવી મળી ગઈ કે જેને હું ખરેખર એમ વિચાર્યું કે ના, આ વ્યક્તિએ જો આ બિઝનેસ શરૂ કર્યો હોય અને સફળતાપૂર્વક કરી શકે છે, તો હું તો કરી જ શકીશ.
કારણ કે મને એમની બધી જ પર્સનાલિટીની પૂરેપૂરી ખબર હતી, મારું મૂલ્યાંકન હતું એમના માટેનું. એટલે મને સમજ પડી કે ના, આ કરે છે તો હું કરીશ જ એમ. એટલે ઘણી વખત તમે સોશિયલ મીડિયા ઉપર તમારા વિશેની, તમારા બિઝનેસ વિશેની, તમે શું વિચારો છો, શું કરો છો, આ બધું તમે જ્યારે પોસ્ટ કરો છો કે રીલ કે ગમે તે દ્વારા, ટૂંકમાં તમે માહિતી કોઈક પ્રસારિત કરી રહ્યા છો સોશિયલ મીડિયા ઉપર, તો ઘણાને હસવું પણ આવે કે રોજ ને રોજ આ લોકો શું કરી રહ્યા છે. પરંતુ અમે આ જ કામ કરીએ છીએ કે અમે જે છીએ, અમે જે કરીએ છીએ, અમે જે વિચારીએ છીએ, એ બધું જ અમે સોશિયલ મીડિયા પર મૂકીએ છીએ, જેથી કરીને કોઈકને અમારા જીવન વિશે કે અમારા બિઝનેસ વિશે જાણીને એમને અસર થાય છે અને આ બિઝનેસમાં જોડાય છે. આ બિઝનેસનું મેઇન કામ જ એ છે કે તમે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહો અને બીજાને અસર પહોંચાડો કે આ વસ્તુ છે શું. એ લોકો ક્યુરિયસ થશે કે તમે બધા શું કરી રહ્યા છે, જાણવા માટે મજબૂર થશે અને પોતાની જાતને કોઈ એક કેરેક્ટર જોડે કનેક્ટ કરશે, જે મેં કર્યું હતું. મને ઘણી વખત થતું હતું કે આ બેન તો શું કરશે એમ, પણ જ્યારે એ બેનને સફળતાપૂર્વક ખૂબ આગળ વધતા જોયા ને, ત્યારે મને એમ થયું કે ઓહો, આ બેને કેવી રીતે વિચારીને આટલું બધું આગળ પણ વધી ગયા, તો મારે તો કરવું જ જોઈએ, એ બેન કરી શકે છે તો હું કરી જ શકીશ, એમ વિચારીને મેં શરૂ કર્યું હતું. નહીતર ઘણી વખત એવું થતું હતું કે ના, આ તો બધું યંગ લોકોને ટેકનોલોજી આવડે, આ લોકો સરસ સરસ કપડાં પહેરે, સરસ સરસ તૈયાર થાય એટલે આ બધા કરી શકે, આ વિષય જ નથી મારો એમ. મારું તો એવું કે આ પેલું કે ને કે 3 કપડાં લટકતા હોય તો ચોથું શોધવાય ના જાઉં. પછી મને ખબર પડી કે ના, આમાં કઈ સુંદર દેખાવાનું ને પર્સનાલિટી બતાવવાનું કામ નથી એમ. જે છો તમે એવા જ રહેવાની જરૂર છે. એમ કરીને પછી મને પણ કોઈની ઇમ્પેક્ટ મારા મગજ ઉપર આવી. મેં ઘણા બધાને ઓબ્ઝર્વ કર્યા, ઘણાને જોઈને ડરી પણ ગઈ, ઘણાને જોઈને હું ગભરાઈ પણ ગઈ કે ના ભાઈ, આ બધું આપણાથી ના થાય એમ. પણ જ્યારે મારું માઇન્ડ જે દિશામાં છે, હું જેવી છું તેવી મને કોઈ વ્યક્તિ પણ દેખાય સોશિયલ મીડિયા પર, ત્યારે હું કનેક્ટ થઈ શકી કે યસ, મારા જેવા પણ કોઈ માણસો સાદા સીધા છે કે જેઓ આ બિઝનેસ કરી શકે છે. અને હું મારા ઉપર જે અસર થઈ એને લીધે આજે હું આ બિઝનેસ કરી શકું છું. તો હવે હું જ્યારે એક્ટિવ રહું છું, તો હું પણ એવી જ રીતે બીજા 4 વ્યક્તિને હું ઇમ્પેક્ટ આપું અને એમને પણ આગળ લાવવાનું કામ કરું, તો આ એકબીજાને સાથ આપીને, એકબીજાને સમજાવીને, એકબીજાને કોઈ પણ રીતે અસર પહોંચાડીને, એક્ટિવ લાઈફમાં કરીને એમને આગળ વધવા માટે પ્રેરણા આપવાનું કામ છે. એમાં આ કંઈ પેલું કહે ને, ઘણાને એવું બી, મને એક વ્યક્તિએ એવું બી કીધું કે તમારી નવટંકી રોજની ચાલુ. એટલે હવે એ વ્યક્તિને મારે શું સમજાવવું કે અમે કેટલા બધાના જીવન બદલી રહ્યા છીએ, અમે કેટલા બધાને તક આપી રહ્યા છીએ, અમે કેટલા બધાને નવું કામ શીખવાડી રહ્યા છે. આજે જ્યારે કોઈ સ્ત્રીને આગળ વધવું હોય તો ઘણી વખત એ સ્ત્રી પોતાની જાતને સૌથી પહેલા પોતાના પરિવારની વચ્ચે ફિટ કરવાની કોશિશ કરતી હોય છે. કેમ કે મારા માટે મારા ઘર, મારા બાળકો, એ બધું મારે પહેલું, એમ વિચારતી હોય છે સ્ત્રીઓ. અને ઘણી એ વિચારમાં અને એ ચોકઠામાં ગોઠવાવાની કોશિશ કરવામાં પોતે બહાર નથી નીકળી શકતી, પોતે કામ નથી કરી શકતી, પોતે સ્વાવલંબી નથી બની શકતી, કે અથવા તો પોતાની જાત માટે કંઈક નવું કરવું એ વિચારી નથી શકતી. જ્યારે આ બિઝનેસમાં આવીને અમે સોશિયલ મીડિયા ઉપર બધાને જે અસર આપી છે, સોશિયલ મીડિયા ઉપર જે અમે રોજ બધાને ઇન્ફોર્મેશન આપીએ છીએ, એજ્યુકેટ કરીએ છીએ, રાઈટ? તો એ એજ્યુકેશનથી કેટલાઓના જીવન બદલાઈ ગયા. કેટલી ઘરે રહેતી સ્ત્રીઓ કે નાના નાના કામ કરીને આજે ખૂબ મોટી રકમ સારી રીતે કમાઈ શકે છે. એટલે ઇમ્પેક્ટ આપવાનું કામ કરવું એટલે પેલું કહેવાય ને કે કોઈને હાથનો ટેકો આપીને ઉપર લઈ જવાની કોશિશ કરવા જેવું છે. આજે જે અમને લોકોને વારંવાર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાની ઈચ્છા થાય છે, એ એટલા માટે જ
કે ક્યાંક કોઈકને કંઈક અસર પડે અને એ વ્યક્તિને પણ પોતાનું જીવન બદલવાની ઈચ્છા જાગે, એનાથી રૂડું બીજું કોઈ કામ ન હોઈ શકે. તમે કોઈને તક આપી રહ્યા છો, તમે કોઈને ઊભા કરી રહ્યા છો. કોઈએ એના જીવનમાં વિચાર્યું નહીં હોય કે હું પોતે સ્વાવલંબી પણ બની શકું છું. એવી વ્યક્તિઓ સ્વાવલંબી બની છે. બરાબર. એટલે ઘણી વખત આ જે સોશિયલ મીડિયા છે, જે ધર મૂળથી જીવન પરિવર્તન લઈને આવે છે ને, એ જોઈને જ આ સોશિયલ મીડિયામાં અમને એક્ટિવ રહેવાનું મન થાય છે. બાકી આમ તો સ્ક્રોલ કરીને જે સમય અમે અત્યારે ફાળવીએ છીએ સોશિયલ મીડિયા ઉપર, એ જ સમય અમે સ્ક્રોલ કરીને કઈ કઈ વિડીયો જોવા, ગીતો સાંભળવા, આ કરવું તે કરવું, એ સમય તો ફાળવતા જ હતા. આજે સેલફોનથી કોઈ દૂર નથી રહી શકતું. એટલે સમય સેમ ને સેમ જ આપીએ છીએ, પણ ઇન અ ડિફરન્ટ વે, કે જેથી કરીને અમે કોઈકના જીવન બદલવામાં સફળ થઈ શકીએ. અથવા તો કોઈ વ્યક્તિ એવી હોય કે એ વ્યક્તિ વિચારી જ ના શકે કે હું પોતે મારા માટે કંઈક કરી શકું છું. એ વ્યક્તિ પોતાની જાત માટે ઊભી થવા તૈયાર જ ના હોય. પણ સાથે બધાને એકબીજાને લઈને ચાલવાની જે પદ્ધતિઓ છે અમારી પાસે, એને લીધે ચાર વ્યક્તિ એને સાથ આપનારી મળે છે. અને એ બધાની અસરથી એ પોતે ધીમે ધીમે ઘડાઈ જાય છે, ધીમે ધીમે બિઝનેસ કરવા માટે ક્ષમતા મેળવી લે છે. એટલે આ રીતે જે અમે ઇમ્પેક્ટ ઊભી કરીએ છીએ, એમાં કેટલાયના જીવન ઊભા થઈ ગયા. આપણા જ ગ્રુપમાં કેટલી બધી બહેનો એવી છે કે જ્યાં સુધી આ બિઝનેસમાં નહોતા જોડાયા, ત્યાં સુધી માત્ર ઘરની જવાબદારીમાં હોમમેકર બનીને જ બેઠા હતા. આજે એ બેનો હોમમેકર તો છે જ, પણ સાથે સાથે સ્વાવલંબી બન્યા છે. એટલે બીજાને સ્વાવલંબી બનાવવાની જે તક લઈને આવે છે ને આ બિઝનેસમાં, એ ઇમ્પેક્ટ ઊભી કરવા માટે અમે અહીં સતત પ્રયત્નશીલ રહીએ છીએ. અને એના માટે જ અમે રોજ સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈને અમે પોતે પણ નથી વિચારી શકતા. જ્યારે અમારા જે લીડરો છે, એ લીડરોએ શરૂ કર્યું ત્યારે એ લોકોએ પણ એટલો મોટા પાયે નહોતું વિચાર્યું કે એ લોકો આટલી મોટી અસર દુનિયાભરમાં છોડી દેશે. પણ આજે ગ્લોબલ અમારું આખું કોમ્યુનિટી ઊભી થઈ ગઈ છે. તો આ બિઝનેસમાં આવીને તમે પણ તમારી સ્ટોરી, તમારી લાઈફ અને તમારું જે કોઈ હોય ક્ષેત્ર, એમાં આગળ વધશો તો તમે જરૂર 5 વ્યક્તિને ઉપર લાવવાનું કામ કરી જ શકશો. અને એટલા માટે જ અમે અહીં એક્ટિવ રહીએ છીએ. મારા તરફથી આટલું, કિંજલબેન. Thank you, Amiben. It was really amazing. Now over to you, Sandhya Ben. Thank you, Kinjalben. હું સંધ્યા ભક્તા ફ્રોમ કેલિફોર્નિયા યુએસએ થી, ઓરિજિનલી ફ્રોમ ઇન્ડિયા, સુરત ગુજરાતથી છું. આજનો ટોપિક અમારા એવરીડે ના ટોપિકની જેમ આજે પણ અમેઝિંગ છે કે યોર ઇમ્પેક્ટ ઇઝ ગ્રેટર દેન યુ થિંક. યા હું હજુ તો હું આ બિઝનેસમાં નવી છું, એટલે એકચ્યુઅલી હું પણ કોઈથી ઇમ્પ્રેસ થઈને આ બિઝનેસમાં હું આવી જોડાય કે ના હું પણ આ કરી શકીશ. આ અમારા કિંજલબેન જ છે, તે આજે ઓવર 100 વુમનને એને હેલ્પ કરી, મે બી મોર દેન 100. આ હિરાંગીની બેન, અમી બેન, આજે હું એ લોકોની સાથે જ્યારે હું વાત કરું તો મને એ લોકોની જોઈને, એ લોકોની વાત સાંભળીને મને પણ એક એનર્જી આવે છે કે ના હું આ કરી શકીશ. એટલે ધીરે ધીરે થોડું થોડું શીખીને આ આગળ વધતી છે આ બિઝનેસમાં. તો that be all, Kinjalben. Over to you. Thank you, Sandhya Ben. અને યસ, આપણે કહીએ ને કે નાના નાના આપણે બીજ નાખીએ, અને બીજ જ્યારે જ ગ્રો થાય ને, સો ઇટ્સ બિગર, રાઈટ? સમટાઈમ આપણને એવું થાય કે આપણે શરૂઆત તો નાની એકદમ તુચ્છ કરીએ છીએ, એમ કહે ને નાની તુચ્છ, લાઈક સંસ્કૃતની ભાષામાં એ કહીએ, રાઈટ? બટ ઇટ્સ નોટ એ તુચ્છ. નાના નાના સ્ટેપ જ તમને બિગર વસ્તુ બતાવે. અને સમ પીપલ એવું વિચારે ને કે આ શું સોશિયલ મીડિયા પર એવરી ડે તમે કરી રહ્યા છો, આવું અમારાથી ના થાય, ના શોભે, સમથિંગ લાઈક દેટ, એવા ટાઈપના જો વિચારો હોય ને, ના, એવું બિલકુલ નથી. આ જે બિઝનેસ છે એમાં બધા જ પીપલ કરે છે, જે એજ્યુકેટ પીપલ છે અને
જેની પાસે ડિગ્રી નથી એ પણ કરે છે. મેઇન વસ્તુ છે લોકો ફાઇન્ડ શું કરે છે, ફ્રીડમ જોઈએ છે, લોકોને પોતાની આઈડેન્ટિટી બનાવી છે, સમય જોઈએ છે, એ લોકોનું સ્કેડ્યુલ પોતાનું સેટ કરવું છે. એ લોકો અહીંયા છે. જે લોકોને ફ્રીડમ જોઈએ છે ને એ લોકો રાઈટ હવે સ્ટેપ લે છે. એ લોકો વિચારતા નથી કે આ મારા ટાઈપનો બિઝનેસ નથી એમ. પણ આ બિઝનેસ બધા માટે ઓપન છે અને જેટલું અર્ન કરવું હોય ને એટલું તમે અર્ન કરી શકો છો. એવી રીતે છે. તમે ડિગ્રી હોય કે ના હોય, તમારું ધગસ, જે ધગસ કહે ને કે મારે કામ કરવું છે, આગળ વધવું છે, એ રીતે તમારું અહીંયા એમ કહેવાય ને કે ચેક્સ તમે જાતે લેશો એવી રીતે છે. થિંક અબાઉટ ઇઝ બિગર નોટ નાની નાની વાતો આપણે એવરી સિંગલ ડે બધા જોતા હશે તો એમ વિચારી લે કે આ બિઝનેસ અમારાથી નથી થવાનો એમ, કે લાઈક રોજનું લાઈફ અબાઉટ લાઈક આપણે ફેસબુક પર મારાથી આવું પોસ્ટ ને બધું ના કરાય એમ. અમે જ્યારે બિઝનેસમાં આવ્યા ને વી ડોન્ટ નો એકચ્યુઅલી વોટ ટુ ડુ એમ. બટ જ્યારે આપણને ઇફેક્ટ દેખાય ને કે લોકો બિઝનેસને પોતે સમજે છે કે છે શું, ત્યાર પછી આ વસ્તુ આગળ કરવાની ઈચ્છા જ કરાવે છે. વી ડોન્ટ નો એકચ્યુઅલી કે વોટ ઇઝ લાઈવ, વોટ ઇઝ પોસ્ટ, વી ડોન્ટ નો. કહેવાનો મતલબ એ જ છે કે તમે પોતાનું ફ્યુચર 5 યરે ક્યાં જોઉં છો, એ રીતે તમે ડિસિઝન લેશો કે મારે મારી લાઈફમાં કેટલી ઇમ્પેક્ટ કરવાની છે, બીજાને કેટલું ઇન્સ્પાયર કરવાનું છે, ઇવન મારી પોતાના ફેમિલીનો ફ્યુચર કેવી રીતે સિક્યોર કરવું છે એ વિચારશો ને તો આગળ વધી શકો. બાકી એમ વિચારશો ને કે આ બિઝનેસમાં હું ના કરી શકું, કે ફેસબુક હું યુઝ ના કરી શકું, ઇન્સ્ટા ના કરી શકું, વોટ એવર જે બી તમે વિચારતા, એ રીત નથી. તમારે મોર એ વિચારવું જોઈએ કે મારે શરૂઆત ક્યાંથી કરવી, કેવી રીતે કરું, આગળ નેક્સ્ટ સ્ટેપ શું છે, એ બધી વસ્તુ વિચારો ને તો તમે આગળ જઈ શકો. અને એ જ વસ્તુ અમે કરી છે. દેટ્સ વાય વી આર હિયર રાઈટ નાઉ. અને બીજા પીપલનું જો વિચારવા જઈએ તો ક્યારેય આપણે આગળ જઈ જ નથી શકતા, રાઈટ? સો એવી ઇમ્પેક્ટ ઊભી કરો કે લોકો તમારાથી મોર ઇન્સ્પાયર થઈ શકે, રાઈટ? અને તમારું એક્ઝામ્પલ લઈને એ પોતે સેટ કરે પોતાનું. સો એ ટાઈપનું તમે લાઈફને સેટ કરો. સો અત્યાર સુધી મારી જ વાત કરું કે મેં જ્યારે અહીંયા આવીને મેં કોઈ દિવસ વિચાર્યું નહીં કે આવી રીતે હું કશું કંઈ કરીશ, રાઈટ? બટ સ્ટીલ કેટલા બધા પીપલ કનેક્ટ થાય છે એવરી સિંગલ ડે. ઘણા લોકો બિઝનેસ વિશે પૂછે છે. વાય દે આર આસ્કિંગ અસ? બિકોઝ કે એ લોકોને ઇફેક્ટ થાય છે આ વસ્તુથી કે તમે કેવી રીતે કરો છો આ બિઝનેસ, હાઉ ડુ યુ ડુ? 2 છોકરાઓને લઈને કેવી રીતે કરી શકો તમે? ઘર સંભાળો છો, પોતાનો બિઝનેસ સંભાળો, સ્ટીલ આ ઓનલાઈન બિઝનેસ, હાઉ? આટલું બધું ફ્લેક્સિબલ કેવી રીતે થાય? સો ઇટ્સ ઘણી બધી ક્યુરિયાસિટી હોય છે અને આ જ ઇમ્પેક્ટ એ લોકોને પડે છે કે મારે પણ આ વસ્તુ કરવી છે, મારા ફ્લેક્સિબલ સમય મારે જોઈએ છે એમ સો થિંક અબાઉટ કે તમારે કયા ટાઈપની લાઈફ જીવવી છે. સો અમેઝિંગ, આજનો ટોપિક બહુ જ અમેઝિંગ છે અને તમે કોમેન્ટમાં ડેફિનેટલી લખજો કે તમે શું વિચારો છો આ ટોપિક રિલેટેડ, રાઈટ? સો વી હેવ અ કોમેન્ટ હિયર. તરલાબેન કહે છે વેલ સેડ હિરાંગી. Hello everyone watching from Australia. Thank you for watching Tarlaben. અને જય ગોસાઈ, ગુડ જોબ. સો થેન્ક યુ એવરીવન. તમે જ્યાંથી પણ વોચ કરી રહ્યા હોય ઓર રિપ્લે જોઈ રહ્યા હોય, બસ તમે એવી રીતે લાઈફ સેટ કરો કે તમે પોતાની લાઈફમાં ઇમ્પેક્ટ તો કરો પણ બીજાની લાઈફમાં પણ ઇમ્પેક્ટ કરી શકો. દેટ ઇઝ ધ ગુડ વે કે તમે તમારું એક શું કહેવાય સ્ટેટસ બનાવી શકો. આઈ ડોન્ટ નો કે વર્ડ્સ, બટ યા લાઈફ એવી રીતે જીવો કે પોતાના ફેમિલી લોકોને તો ખબર પડે જ, બટ ઘણા બધા માણસો પર પણ ઇફેક્ટ થાય, રાઈટ?
અત્યારે જોવા જઈએ ને તો ઘણા એવા લીડર્સ છે કે જે યુ નો આમ હેલ્પ કરી રહ્યા છે, લાઈક આપણા આમ કહે ને કે આઈ ડોન્ટ નો ક્રિશ્ચિયન લોકોમાં શું કહે છે, બટ યા મિનિસ્ટ્રી કહે, રાઈટ? તો એ મિનિસ્ટ્રીમાં હેલ્પ કરી રહ્યા છે એ લોકો. સો એ બધો ટાઈમ ક્યાંથી મળે? આ બિઝનેસમાંથી એ લોકો અર્ન તો કરે જ છે. અને અહીંયા બહારના દેશમાં આવે ને તો એમ કહે ને અડધો કલાક કાઢવાનો હોય ને તો વિચારવું પડે કે ટાઈમ ક્યાંથી કાઢું, રાઈટ? પણ એ લોકો કેટલા અવર્સ આનામાં જ મૂકે છે. સો થિંક અબાઉટ કે સમય હોય તો સમય કઢાશે, ના હોય તો કેવી રીતે કઢાશે? અને એ લોકો તો આ બિઝનેસ થ્રુ એ લોકોને હેલ્પ કરી રહ્યા છે. ઇવન લાઈક એમ ભગવાનના માણસ બનીને ત્યાંય હેલ્પ કરે છે. તો ઇટ્સ લાઈક ડબલ બ્લેસિંગ આવે છે એ લોકોની જોડે. સો ઇટ ઇઝ રિયલી અમેઝિંગ કે સારું જીવન જીવવાનું કે ને આપણે, તો એ જ થિંક કરો. અને ના તમે એક ડિસિઝન લો, રાઈટ? કે તમારે કેવી રીતે ઇમ્પેક્ટ તમારી લાઈફમાં પાડવી છે કે બીજાની લાઈફમાં પણ તમારી પાડવી છે. વોટ એવર તમે જે થિંક કરો કોમેન્ટ બોક્સમાં લખજો. અને તમારે જો બિઝનેસની ડિટેલ્સ જાણવી હોય તો યુ કેન રીચ આઉટ એની ઓફ અસ અને ગ્રેબ ધ ડિટેલ્સ એન્ડ ધેન સ્ટેપ બાય સ્ટેપ તમે બધી ડિટેલ્સને એક્સપ્લોર કરો. So thank you everyone, and we will see you tomorrow. Bye everyone. બાય.